શું નામ છે તમારું? મારું નામ ભરત સોબરાજભાઈ પુંજાણી છે. ભરતભાઈ, કાલેથી ચેટીચાંદની છે તેનું મહત્વ શું છે? આ અમારા સિંધી સમાજનું 1075મું ચેટીચંદ મહોત્સવ છે. આ અમે ઝૂલેલાલ આ સિંધી સમાજનું 9 વર્ષ છે. આ અમારે આનું તમને એક ટૂંક શબ્દમાં મહત્ત્વ સમજાવી દઉં. સિંધ પ્રાંતમાં એક મિરક્ષા નામનો બાદશાહ હતો. તેમને હિન્દુ સિંધી પર અત્યાચાર કર્યા, જુલુમ કર્યા, અને હિન્દુ સિંધુને એમ કહેવામાં આવ્યું કે તમે તમારો ધર્મ બદલી અને અમારા ધર્મમાં આવી જાઓ. સિંધી સમાજનો પૂર્ણ બહિષ્કાર કર્યો અને તેમને સિંધી સમાજે આ દરિયા કિનારા જે 40 દિવસ સુધી આ ઉપવાસ, અર્ચના, પૂજા પાઠ, ભેરાણા સાહેબ એવું બધું રાખી અને ઝૂલેલાલ ભગવાનને ખુશ કર્યા. અને ત્યાંથી એક ભવિષ્યવાણી થઈ કે આપણે આ સિંધી સમાજમાં ઝૂલેલાલ ભગવાનનો જન્મ થશે ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે. ત્યાંથી ચેટીચંદ મહોત્સવ મનાવવામાં આવે છે. આ અમારું ચેટીચંદ મહોત્સવ 1075મું છે. આજે તમે કહો છો કે અમારું 9 વર્ષ છે. 9 વર્ષ અંગે તમે લોકોને શું પ્રેરણાદાયક આપશો? અમે 9 વર્ષમાં સિંધી સમાજ એક મારું કહેવું છે કે આપણે જે નાના બાળકો છે એમને દર બીજના દિવસે સિંધી ઝૂલેલાલ મંદિરમાં આવે, જેને આ ઝૂલેલાલ ભગવાનનું મહત્ત્વ સમજાવે અને જે ભેરાણા સાહેબ રાખે, જે અર્ચના એવું આયોજન કર્યા. જય ઝૂલેલાલ. આપનું શું નામ છે? દીપા ભરતભાઈ પુંજાણી. દીપાબેન, જે કાલે ચેટીચાંદ છે એનું શું તૈયારી છે અને આગામી તમે શું કહેશો? જય ઝૂલેલાલ. આમ તો ચેટીચંદની તૈયારી છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે. 11 રવિવારે વેલકમ ચેટીચંદનો પ્રોગ્રામ હતો અને સેવાધારી બહુ મહેનતથી ચેટીચંદની તૈયારી કરી રહ્યા છે. કાલ ચેટીચંદ ઉપર સવારે 8 વાગે ધ્વજારોહણ છે, 11 વાગે મહાઆરતી છે, 12:30 કલાકે મહાપ્રસાદ છે અને 2 વાગ્યાથી બધાય સિંધી પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ ચેટીચંદનો પર્વ ઉજવવામાં આવશે. અને સાંજે 5 વાગે સિંધુ ભવન રેલવે સ્ટેશનથી ઝૂલેલાલ મંદિરથી ઝૂલેલાલ ભગવાનનું સરઘસ કાઢવામાં આવશે અને આ સરઘસમાં બધાય સિંધી જોડાશે પોતાના પરિવાર સાથે. અને આ સરઘસ મોરબીના મુખ્ય માર્ગો ઉપર જશે, જેમ કે નહેરુ ગેટ છે, ત્રિકોણબાગ છે, ગાંધી ચોક છે, સનાળા રોડ, રવાપર રોડ અને છેલ્લે આ સરઘસની પૂર્ણાહુતિ નહેરુ ગેટે કરવામાં આવશે. જય ઝૂલેલાલ.